મારીએ ને તો આપણને બધો નજારો દેખાય. હાલો, ગુડ મોર્નિંગ. તો આજે આપણો આ ગામડું સિરીઝમાં ત્રીજા દિવસમાં તમારું સ્વાગત છે. અને અત્યારે 8:15 વાગી રહ્યા છે સવારના. તો આપણે આજે સવારે ઉઠીને એકદમ નાહી ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. નાસ્તો બાકી છે, પણ આજે છે બીજ. તો આજે બીજનો આપણે ઉપવાસ હોય છે, તો આપણે કંઈક ફરાળ કરીશું. બાકી જો હલકી હલકી આ તડકી નીકળી છે, અને જો અહીંયા ઘૂઘુ બોલી રહ્યા છે, ઘૂઘુડા સવારમાં. તો ચાલો ચા નાસ્તો કંઈક કરીએ. આપણે જવાનું છે ધારે ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા અને ધાવડીમાંના મંદિરે. તો ચાલો ચા પાણી પીને નીકળીએ. ત્યાં તો જો ચા પાણી પી લીધા છે, અને હવે જે છે કિંજલ ગઈ છે છાશ લેવા. તો છાશ લઈને આવે પછી પ્લાન કરીએ. અને બાકી જો મિષ્ટીબેન પૌવા ખાય છે, ગરમા ગરમ પૌવા, અને મોબાઈલ જોતા છોકરાઓને તો મોજે મોજ છે. તો આ છાશ લઈને આવી ગઈ છે, અને હવે લગભગ કંઈ કામ નથી કે વાસણ એટલે સાફ કરવાના છે. પછી નીકળીએ આપણે માતાજીના દર્શને. તો હાવ ખાલી બેઠા એના કરતાં થોડીક ચક્કર મારીએ આપણે ફળિયામાં પાછળની સાઈડ જો. અને તમને આજ પાછું એકવાર છે ને અહીંયા ચક્કર મરાવી દઉં. જો આ આપણે ભીંડો છે, વાહ વાહ, એ ભીંડાની સિંગ જો મસ્ત મજાની આવી ગઈ, એકદમ લીલી છમ. અને જો કૂણી, આ જો તમને બતાવું, જો આ નાનકડી ભીંડાની સિંગ અત્યારે જો બની રહી છે. અને આ છે ફૂલ, એમાંથી બનશે આવી, પછી આટલી થશે, અને પછી આ ફૂલ સાઇઝ. તો જો ભીંડો આમ તો એકવાર મોટો થઈ ગયો છે, એને એકવાર કાપી નાખ્યો છે જો. અને પાછો જે છે ને એમાંથી નવી ફૂટ થઈ છે. બાકી જો ટમેટી, પહેલાં તો જો ટમેટીનો માંડવી પપ્પાએ એકદમ હાઈ ક્લાસ માંડવી બનાવી દીધી છે. જો લાંબી છે ત્યાં સુધી છે. અને એમાં ટમેટી જો, વાહ વાહ, નાની ટમેટી એમ જો આવી ગઈ છે. જો અમુક પાકવા માંડી છે, અને બાકી મોટી સાઈઝના ટમેટા પણ છે. જો આ હજુ લીલા છે, અને ધીમે ધીમે પાકવા તરફ જાય છે કોઈ. બાકી જો અહીંયા ટમેટી છે, વાહ. તો એક આપણે ચાખી પાકેલી આજે ટમેટી છે, જો મસ્ત મજાની. જો એકદમ ખટમીઠી, વાહ. જો રીંગણીના છોડવા જો એકદમ સરસ મજાના. ભીંડાનું છે ને 2 હાઈર છે, અહીંયા સુધી છે. આ જો આ છે ક્યાં સુધી પહોંચી ગયું છે. જોયો, આ કાપ્યું નથી, એને એમને રહેવા દીધું છે. બાકી નીચે છે ને વેલા બધા પથરાઈ ગયા છે અહીંયા તો. ઓહ, દૂધી જો, અહીંયા દૂધી છે. હવે આ તો પાકી ગઈ છે, બહુ મોટી થઈ ગઈ છે. એક ન્યા પણ છે. બાકી આ ટમેટી છે હાઈ ક્લાસ એકદમ. ટમેટીમાં જો ફૂલ આવી ગયા છે, એમાં હવે ધીમે ધીમે ટમેટા આવશે. તો ઓલી દૂધી તો આપણે પહેલાં મેં તમને બતાવી હતી, એવી ઘણી બધી દૂધી પાકી ગયેલી છે. એ બધી દૂધી છે ને બી બનાવવામાં કામમાં આવશે. એકદમ પાકી જશે ને પછી એના બી અંદરથી પાકેલા બી કાઢી લેશું. અહીંયા સુધી છે આપણી દિવાલ છે, બાઉન્ડ્રી લાસ્ટ. એની પાછળ છે ખેતર આવી જાય છે. તો અહીંયા આપણો પ્લોટ એટલો ખાલી પડ્યો હતો, એમાં હાઈ ક્લાસ શાકભાજી ઉગાડી દીધું છે. આ જો તુવેરમાં જો ફૂલ માંડ્યા છે આવવા, આખામાં તો ફૂલ આવી ગયા છે. જો છે ને સરસ મજાના. હવે એમાં તુવેરની સિંગુ ધીમે ધીમે બનશે, અને સિંગુમાં પછી તુવેરના દાણા આવશે. જો આ તુવેર જો કેટલી હાઈટ છે. જો મારા કરતાં તો ક્યાં સુધી હાઈટ ઉપર જઈશ એટલી ઊંચી તુવેર છે, બાંધીને રાખેલી છે. જો બાકી જો અહીંયા જામફળીનું એટલું મોટું ઝાડ છે. એક અહીંયા જામફળી નવી ઉગી છે. અહીં બધી ટમેટી તો પથરાયેલી જ છે જો એને. અને આ મીઠો લીમડો જો ક્યાં સુધી ઊંચો જાય વહી ગયો છે. બાકી જામફળ છે કે નહીં તમને બતાવું. ઓહો, નીચે ઘણા પડ્યા છે.
બગડી ગયા છે નીચે પડીને. બાકી આમાં છે ઘણા જામફળ આવ્યા છે. જો આ કાચા છે, આ એકદમ નાનકડું જામફળ છે. કોઈ ખાતું નથી ખાસ એટલે પડીને છે ને બગડી જાય છે. વાહ, અહીંયા 2 ટમેટા સરસ મજાના પાકી ગયા છે. તો આ તો આપણો સરસ મજાનો વાળો. અને આજે આપણે છે ને માતાજીએ કાર લઈને જવું પડશે, કારણ કે આપણું મોટરસાઇકલ તો વાડીએ ગયું છે. બાકી જો ઓહો, આ માતાજી તો જો કચરો સાફ કરે છે. વાહ વાહ વાહ, જો મિષ્ટીબેન છે ને સાફ સફાઈ કરી રહ્યા છે. તો આપણે જે જવામાં ટાઈમ છે તો તમને છે ને આપણે મેળી ઉપર લઈ જઈએ. અહીં આપણો પાણીનો ટાંકો છે, ત્યાંથી આપણે શાકભાજીમાં વાડા તરફ લઈ ગયા છે શાકભાજી પાવા માટે. હા, પછી મેળી છે. જો આ છે અડદની દાળ છે, મમ્મીએ રાખી છે સુકાવા માટે. શું જો મિષ્ટીબેન આવી ગયા છે. તો અહીંથી આપણી આ શેરી જે છે ને અહીંયા કંઈક આવી દેખાય છે. જો ત્યાં સુધી છે આપણો એ વાળો છે, અને આ સાઈડમાં છે આપણું શેરીનું નાકું. હા, કંઈક કહેતા ભૂલી ગયા પાછા. જો આપણા દિવાલની પાછળ છે ને ખેતર છે, અને ત્યાં આગળ જે ઝાડવા દેખાય ને પાછળની સાઈડ મેઇન રોડ છે, લોધિકા તરફ જવાય. વાહન નીકળશે તો દેખાશે. જો ત્યાં ઓલું ઝાડવાની પાછળ જે વાહન આવે. હા, તો મિસ્ત્રીનું કહેવાનું એવું છે કે જો આ બાજુ બધા નરિયાવાળા છે. પતરાવાળા મીન્સ કે નરિયાવાળા. આ બધું આપણે જૂના મકાન છે, અને આ બાજુમાં આ નવા બની ગયા છે સ્લેબવાળા. આ બાજુ પણ એવા જ હતા. આ છે નરિયાવાળા, જો જૂના મકાન છે. બધી લાઈન છે, એક અહીંયા આવે, એક ત્યાં છે, એક આગળ, અને એકની જારી આગળ પડે. 4 મકાન છે એક જ લાઈન. તો હાલો હવે આપણે નીકળી ગામમાં એકવાર માહોલ જોતા જાય અને નીકળી જાય. હવા 9 વાગ્યા છે, પણ ગામમાં છે ને કોઈ બહુ દેખાતું છે નહીં અત્યારે. જો આ પાદર છે, અને અહીંથી આપણે બહારની સાઈડ નીકળી જાય. નારિયેલ 2 લઈ લીધા છે, અને હવે જાય છે ધાર બાજુ. ધાર ઉપર બેઠા છે આપણે માતાજી. તો જુઓ રસ્તો એવો કાચો રસ્તો જ છે, પણ રસ્તો સરસ છે. 4 વ્હીલ એકદમ આરામથી હાલી જાય એવો રસ્તો છે. બાકી જુઓ ખેતરમાં જુઓ લોકોને વાવેતર છે ને ક્લિયર થઈ ગયા છે. જો ફાર્મ હાઉસ બાકી જબરદસ્ત બનાવી દીધું છે. કેવડા મોટા મોટા ઝાડ અંદર છે, નારિયેલી ને એવા બધા. આપણે એની બાજુમાં થઈને જવાનું છે. તો જો મિત્રો આ ધારનો રસ્તો છે, ધાર બાજુ જાય છીએ આપણે. આ ઓલમોસ્ટ બધી ધાર જ હતી અહીંયા. હવે આ બધા ખેતરવાળા બાઉન્ડ્રી મારીને બધું વાળી લીધું છે, ખાલી રસ્તો વધ્યો છે. હવે જો અહીંથી આમ વળીને એટલે સામે જ દેખાય આપણે માતાજીનું મંદિર. ઓકે, તો જો આપણે આવી ગયા ધારે. તો હવે જાય આપણે મંદિર તરફ. ગાડી આપણે અહીં રસ્તાની બાજુમાં ઊભી રાખી દીધી છે. જો મિષ્ટીબેનને ફોટો પાડવાનું અહીંથી ચાલુ થઈ ગયું. માતાજી બેઠા છે. બાકી આપણે ધાર ઉપર જઈને આપણે આજુબાજુનો બધો નજારો તમને બતાવીએ. જો કેળી છે સરસ મજાની, પથ્થરોમાંથી જાય. નારિયેલને છિલકા કાઢવા માટેનું પણ છે. આપણે ચપ્પલને કાઢી નાખીએ. જો જય મા ખોડિયાર, જય હો માતાજી. જય હો. તો અહીંયા છે બિરાજમાન આપણા મા ખોડિયારમાં. અને જો દીવા હજી પ્રગટે જ છે. તો હમણાં જ કોઈક આવ્યું હોય છે અને દીવા કર્યા છે. તો આપણે પણ દીવાબત્તી કરીએ અને નારિયેલ વધારીએ. તો આપણે જો સરસ મજાના નારિયેલના છોતરા ઉતારી દીધા છે. તો આપણે નારિયેલના છોતરા ઉતારીને આવ્યા. તો મિષ્ટી છે ને માતાજીને ચાંદલા કરે છે.
જો નાની નાની છબી લોકો જ્યાં મૂકી જતા હોય ઘણી બધી થઈ ગઈ છે. આ તો રાધા કૃષ્ણની છે, ગણપતિજી છે, અહીંયા આ મહાદેવ પણ છે, માતાજીની એક છબી અહીંયા પણ છે, હનુમાનજી દાદા, માતાજી અને ગણપતિ દાદા. મિષ્ટીબેન દીવા પ્રગટાવ્યા છે અને અગરબત્તી આપણે પ્રગટાવી લઈએ. ઓકે, તો હવે આપણે માતાજીના દીવાને થઈ ગયા છે અને ગ્લાસ પાછો આપણે અહીં રાખી દઈ. નારિયેળ વધારાઈ ગઈ, માતાજીના આશીર્વાદ લઈ લીધા. હવે નીકળીએ આપણે. બાકી જો મંદિરમાં છે ને આ બાજુ જો મોટા મોટા પથ્થર છે. પથ્થર ઉપર આવીએ ને તો આપણને બધો નજારો દેખાય. સરસ મજાનું ફાર્મ હાઉસ બનાવ્યું છે. બાકી જો દૂર દૂર સુધીના ખેતર અહીંથી બધા દેખાય સરસ મજાના. માતાજીની ધજા લહેરાઈ છે અને ત્યાં જે આગળ પથ્થર છે ને એ પથ્થરમાં નગારું વાગે એવું લોકો કહે છે, પણ વગાડતા આવડતું હોય તો પથ્થર ઘસવાનો હોય અને અવાજ આવે. જો મંદિરની પાછળ આખી ધાર પડેલી છે ખાલી અને પવનચક્કી દેખાય એકદમ નજીકમાં જ છે પવનચક્કીઓ. જો આ બાજુ પણ બધી ધાર છે, તો જ્યાં જ્યાં આવી ધાર ને એવો ખાલી એરિયા પડેલો છે ત્યાં બધી પવનચક્કી લગાડેલી છે. તો આપણા માતાજીનું મંદિર હતું, શ્રી ખોડિયાર માતાજી. અને હવે આપણે અહીંથી રિટર્ન જાય, આપણે ગાડી નીચે પાર્ક કરેલી છે. તો ચાલો, હજી પથ્થર હતા, હું તમને નીચેથી આમ જ્યાં આગળ જાશું ને ત્યારે બતાવું તમને. બહુ મોટા મોટા પથ્થર છે. આ બાજુમાંથી આપણે નીકળીએ ને તો આ માતાજીનું મંદિર આપણને દેખાય. જો આ મોટા પથ્થર છે, કેવડા મોટા પથ્થર છે. જો અહીંયા પણ છે પાછળની સાઈડ. હવે આપણે જઈએ છીએ આગળ ધાવડી માતાના મંદિર બાજુ. ઓકે, હાલો તો આપણે ધાવડી માતાના મંદિરે આવી ગયા છે. અહીંયા પણ આજુબાજુમાં વાડીયું છે. ઓકે, આગળનો ડેલો છે. અચ્છા, મને એમ લાગ્યું કે આ છે, ભાઈ નથી. ધાવડી માતાનો આ ડેલો છે. તો આપણે છે ને ગાડીને અંદર લઈ લે તો રોડ ઉપર રસ્તામાં કોઈને નડે નહીં. કે અંદર ઘણો મોટો પોટ છે. તો જો એ ઘણો મોટો પોટ થઈ ગયો છે હવે. જય ધાવડી માતાજી. તો જો માતાજીની સરસ મજાની જગ્યા છે અહીંયા. તો આપણે નારિયેળનો છોતરા ઉતારીને લઈ આવ્યા છીએ, રાખી દઈએ નારિયેળ અને હવે અગરબત્તી પ્રગટાવીએ. ઇસ્ટુ આમ હા ભેગી રાખ. જો ધાવડી માતાજી જગ્યા એ ઘણી સરસ મજાની જગ્યા છે. જુઓ, જય માતાજી. ધૂપ આપી દો. ઓકે, તો અગરબત્તી પ્રગટાવી દીધી ને હવે આપણે પગે લાગી લઈએ. મિષ્ટીને છે ને આમાં સિક્કો ચોંટાડવો છે. ચોંટાડી દે. ક્યાં ચોંટાડીશ? ત્યાં ચોટે એવું છે. ચોટી ગયા. ઓકે, નારિયેળ આપણે વધારાઈ ગયું છે. જો ધાવડી માતા છે ને તાવો ધરે, તો તાવો ધરે ને તો જો આવો તાવો હોય, આવો તાવો ધરે. અને જમવાનું પણ પહેલાં એમાં જ હતું. હવે થાળી વાટકાને બધું આવી ગયું છે. તો ચાલો હવે પ્રસાદી લેવાઈ ગઈ આપણી. મસ્ત મીઠું પાણી અહીંથી નીકળીએ. ઓકે, તો જો આ ધાવડી માતાનું મંદિર
અને આ બધી જગ્યા છે. જો અહીંયા નારિયેળ વધારવાનું છે અને જો આ બધા તાવા પડેલા છે. બાકી અહીંયા છે રસોડાનો વિભાગ છે અને હવે તો અહીંયા બધી વાસણની સગવડ બરાબર વ્યવસ્થિત થઈ ગઈ છે બધી. બાકી પહેલાં છે ને જો તાવામાં જ જમતા ને હવે તો તાવાનો કોઈ ઉપયોગ નથી એટલે અહીંયા જો બહાર પડેલા છે એમના માટે. બાકી જો આ રસોડું છે, અહીંયા 2 ચૂલ છે, 2 ચૂલ ત્યાં છે. સગવડ થઈ ગઈ છે, ઘણો મોટો પટ થઈ ગયો છે હવે અહીંયા અને બ્લોક નાખી દીધેલા છે, આગળ પાકું કરી દીધું છે. અને જો તમને હું તાવો બતાવું, જો નવો તાવો ધરેલો છે કોઈએ, જો આ તાવો છે. તો આમાં જ છે ને બધું પહેલાં લઈને જમતા, લાડવા હોય, શાક હોય અને ચાપડી બધું એકમાં જ લઈને જમતા. આગળ બ્લોક નાખેલા છે, ત્યાં સ્ટેપ છે. 9:15 આપણે ઘરેથી નીકળ્યા હતા અને કેટલા વાગ્યા એ તમને કહું. એની પહેલાં આપણે પ્રસાદી ખાઈ લઈએ. તો પ્રસાદી આપણે ખાધી અને એક્ઝેક્ટ જે છે 10 વાગ્યા છે અત્યારે. 9:15 આપણે નીકળ્યા હતા, પોણી કલાકમાં તો આપણે ફ્રી થઈ ગયા. અને 1 મિનિટ, અહીંયા શેનું ભીનું થયું છે ભાઈ, કંઈક પાણી નીકળ્યું છે. થોડુંક બોનેટ ખોલીને જોવું પડશે કે અહીંયા શેનું પાણી નીકળ્યું છે, જોઈ લઈએ જરાક. બોનેટ ઓપન કરીએ. પાણી છે ને આ રેડિયેટરમાં અમે સવારમાં નાખ્યું હતું. સવારમાં જે રેડિયેટરમાં પાણી નાખ્યું હતું તો એ ઓવરફ્લો થયું હોય છે, ગરમ થઈને ગાડી બંધ થઈને ત્યારે એ જ છે. બાકી તો કંઈ નથી. ચાલો બંધ કરી દઈએ. જો ભાઈ ગાડું ને બળદ ને બાંધેલા છે, લોકો જાય છે ઘર તરફ. આ એકદમ ધાર ઉપર જ રસ્તો બનેલો છે. આવી ગયા છે હો ગામ સુધી. જો પાણી ભર્યું છે એકદમ નદીમાં. ઓકે, તો 11:30 વાગ્યા છે અને આપણે આવી ગયા છીએ ઘરે માતાજીના દર્શન કરીને. તો અત્યારે 5:15 વાગી રહ્યા છે સાંજના અને બપોરે તો જમીને પછી સૂઈ ગયા હતા. થોડીક આજે ગરમી જેવું છે, થોડા વાદળા છે, તો બપોરે ઉઠ્યા પછી થોડુંક માથું ભારે ભારે લાગતું હતું. પછી લીંબુ શરબત ને સોડા ને એવું પીધું તો અત્યારે હળવું થઈ ગયું છે. થોડું ગેસ જેવું હોય એવું લાગતું હતું. જો બાળકો એક્ટિવિટી કરે છે, કલર કિટ ખોલીને. જો મિસ્ટર ડ્રોઈંગ બનાવે છે અને દિયાન શું કરે છે? દિયાન તો શું બનાવ્યું? આ યુટ્યુબનું શું બને? વોટ્સએપ ને વાહ વાહ. અરે પણ બાકી અત્યારે હમણાં લોધિકા જવું છે. મમ્મીને કાલે જે વીછી કર્યો હતો તો એના માટે આપણે લઈ ગયા હતા. તો એને કાલે જે 6 વાગે આવવાનું કીધું છે તો આપણે જાશું ત્યાં 6 તો વાગી જશે. અને ત્યાંથી આવીને પછી જે આપણો પ્રોગ્રામ છે એના માટે જો છાણા તૈયાર છે. એ જે છે આપણે સાંજથી બીજા વિડીયોમાં કવર કરીશું. આવતા વિડીયોમાં જે છે આપણે બનાવવાની છે દાળ બાટી. બાટી આપણે અહીંયા શેકશું ફળિયામાં અને દાળ પણ આપણે જે છે ચૂલે જ ઉકાળવાની છે અને ચૂલે જ પકાવવાની છે. આગળનો વિડીયો પણ જરૂર જોજો. તો ચાલો પહેલાં તો જાય લોધિકાથી આવીએ ત્યાં સુધી આપણે આ વિડીયોમાં કવર કરીએ. હાલો ભાઈ, 5:30 વાગ્યા છે અને આપણે ભાગ્યા છીએ પાછા લોધિકા મમ્મીને લઈને. અને જો અહીંયા તળાવ ભર્યું છે 1 ગ્લાસ પાણીનું અને અહીંયા જ આપણી વાડી આવે. જો હા સામે છે ને હાગવાડી આપણી વાડી છે, લીલી ડુંગળી વાવેલી છે 1 ગ્લાસ. હાલો આપણે જાય લોધિકા, જઈને હમણાં ફટાફટ પાછા આવીએ. તો આપણે લોધિકા આવી ગયા છીએ. જો અહીંયા કાલે આવ્યા હતા આપણે રાત્રે મમ્મીને લઈને દવા કરાવવા માટે. તો આજે પાછા બોલાવ્યા છે. જો સરસ મજાના ઝાડવા વાવેલા છે, સરસ મજાનો બગીચો બનાવ્યો છે. તો સિસ્ટર આવે છે હમણાં. તો ભાઈ જુઓ, આ છે લોધિકાની બજાર અને આ મેન ચોક છે. અહીંયા આપણી ગાડી પડી છે, સામાન બધું લેવાઈ ગયો છે. આમ તો વાહન આવે છે એ પહેલાં આપણે ચાલો નીકળીએ ફટાફટ. ઓકે ભાઈ, 6:15 વાગ્યા છે. તો મમ્મી અને મિસ્ટી દૂધ લેવા જાય છે અને આપણે લોધિકાથી પાછા આવી ગયા છીએ. તો આ વિડીયોને રાખીએ અહીંયા સુધી અને હવે પછીનો વિડીયો છે નવો ચાલુ કરીએ આજ સાંજનો અને કાલ સવારનું પણ એમાં કવર કરીશું. તો ચાલો આગળનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. એમાં આપણે બનાવવાના છીએ દાળ બાટી.